રસોડા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં શ્રી ધાણધાર પ્રજાપતિ સમાજ દ્વારા 45મો વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। શ્રી ધાણધાર પ્રજાપતિ સમાજનો 45મો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રમુખ ચમનભાઈ ટાકરવાડા, મંત્રી દિનેશભાઈ પ્રજાપતિ કાણોદર, ઇનામના દાતા દેવજીભાઈ મોતીભાઈ ભલગામ, સંચાલિત મણિભાઈ પ્રજાપતિ, ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજના પ્રમુખ કાંતિભાઈ, મનોજભાઈ સરગમ બિલ્ડર, મહેશભાઈ પ્રજાપતિ બિલ્ડર, ડોક્ટર રાજેશભાઈ પ્રજાપતિના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અભ્યાસ કરતા બાળકોને ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। સમાજમાં દીકરીઓ ભણી ગણીને આગળ વધે તેવું સમાજના આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવ્યું। દિવ્યા, આજનો અમારો કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે થયો છે અને મારી એવી આશા છે કે દર વખતે આ રીતે જ અમારો કાર્યક્રમ હંમેશા આગળ વધતો રહે, અમને સપોર્ટ મળતો રહે। બસ બાળકોને સંદેશ એ આપવા માગું છું કે હંમેશા એક્ટિવ રહેવાનું, એમ કે કોઈ પણ જાતનું તમે એક્ટિવ કરો છો, ડાન્સ છે, સ્પીચ છે, ગમે તે રીતે હંમેશા આગળ વધતા રહો। શિક્ષણ વિશે શિક્ષણમાં બાળકો વધારે આગળ વધે એવી મારી મનોકામના। અમારે ઉત્તર ગુજરાત ધાણધાર પ્રજાપતિ સમાજ દ્વારા સ્નેહ મિલન સમારંભ 45મો સ્નેહ મિલન સમારંભ અમે લોકોએ સુરત ખાતે ગોવિંદજી વાડી ખાતે અમે લોકોએ આ 45મો સ્નેહ મિલન સમારંભ કર્યો છે, જે અમારા વડીલોએ 45 વર્ષ પહેલાં આનું વૃક્ષ રોપણ કર્યું હતું, એનું અમે ફળ ખાઈ રહ્યા છીએ। અત્યારે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ કર્યો છે, બાળકોને ઇનામ વિતરણ કરીએ છીએ અને એકબીજાનો ભેગા થઈને અમે ભોજન કરીએ છીએ સાથે રહીને। અમારા મહેમાન તરીકે અમે લોકો કાંતિભાઈ ઓઝા સાહેબ, જે અમારા ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજના અત્યારે પ્રમુખ છે, ડૉક્ટર રાજેશભાઈ પ્રજાપતિ, જે અત્યારે અમારા સમાજના ડૉક્ટર સાહેબ છે ને સારા એવા નામચીન ડૉક્ટર સાહેબ છે, અમારા સમાજના છે। પછી અમારા મહેશભાઈ પ્રજાપતિ, જે સરગમ બિલ્ડર્સ, મનોજભાઈ પ્રજાપતિ સરગમ બિલ્ડર્સ, આ મહાનુભાવોને અમે આમંત્રણ આપ્યું હતું, અમારા પ્રોગ્રામમાં આમંત્રિત કર્યા હતા। મીડિયા દ્વારા અમે સંદેશો એટલો આપવા માંગીએ છીએ કે જ્યાં પણ જે પણ એકતાથી જે પણ કાર્ય થાય છે એમાં બહુ મજા આવે છે। સમાજ એકત્રિત હશે તો તમે કોઈ પણ લક્ષ્યને પાર પાડી શકશો, એટલે જેટલું પણ બને એટલું એકતા સાથે કોઈ પણ કાર્ય કરશો તો તમે એમાં આગળ આવશો, સમૃદ્ધિ પડશો અને વિકાસ થશે।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.